હાય ગાઈસ, તમારું સ્વાગત છે મોમ્સ કિચનમાં। આજે આપણે બનાવીશું વણેલા ગાંઠિયા। વણેલા ગાંઠિયા બનાવવા માટે મેં 2 કપ ગાંઠિયાનો ઝીણો લોટ લીધો છે, બેસન। હવે એમાં અડધો કપ પાણી લેશું, અડધો કપ તેલ લેશું, ગાંઠિયાનો સ્પેશિયલ જે સોડા આવે છે એ લેવાનો છે, 1 ચમચી જેટલો। સ્વાદ મુજબ મીઠું લેવાનું છે, બરાબર મિક્સ કરી લેવાનું છે જ્યાં સુધી તમે જોઈ શકો છો મિશ્રણનો કલર ચેન્જ થઈ ગયો છે। પાણી અને તેલ એ બધું મિક્સ થવાથી એકદમ વ્હાઈટ કલર થઈ ગયો છે। જ્યાં સુધી મિશ્રણ બરાબર મિક્સ ના થાય ત્યાં સુધી હલાવવું, જેથી ગઠ્ઠા ના રહે અને લોટ સરસ સ્મૂથ બંધાય। હવે લોટ બાંધવા માટે આપણે પાણી અને એ જે બનાવ્યું છે એ જ પાણીનો યુઝ કરીશું અને એ પાણીથી જ આપણે લોટ મિક્સ કરીશું। લોટ બહુ કઠણ ના હોવો જોઈએ, નહીંતર ગાંઠિયા બરાબર વણાશે નહીં, અને ઢીલો પણ ના હોવો જોઈએ, નહીંતર પરફેક્ટ શેપ નહીં બને। લોટ આપણો બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો લોટનું ટેક્સચર એકદમ સ્મૂથ છે। હવે એમાંથી થોડો લોવો કાઢી લઈશું અને એમાં આપણે અજમો અને મરીનો ભૂકો નાખી બરાબર લોટમાં મિક્સ કરી લઈશું। લોટને મિનિમમ 5 મિનિટ સુધી આપણે મસળવાનો છે, જ્યાં સુધી એનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી। તમે જોઈ શકો છો હું કઈ રીતે મસળું છું। જેટલો લોટ વધારે મસળાશે એટલા તમારા ગાંઠિયા સોફ્ટ બનશે। એટલે તમે જેટલું બને એટલું વધારે મસળજો અને રેસ્ટ આપજો લોટના 5 થી 10 મિનિટ। લોટ બાંધીને તૈયારીમાં ગાંઠિયા નહીં બનાવવાના। જેટલું વધારે મસળશો એટલા સોફ્ટ બનશે ગાંઠિયા। તમે જોઈ શકો છો આપણો લોટ કેટલો એકદમ સ્મૂથ થઈ ગયો છે, પહેલા હતો એના કરતા વધારે। હવે આપણે ગાંઠિયા બનાવવાની શરૂઆત કરીશું। ગાંઠિયા બનાવવાનું શરૂઆત કરીએ એ પહેલા તમે જોઈ શકો છો હથેળીના આ ભાગથી આપણે એને પ્રેસ કરવાનું છે, તો આપણો પરફેક્ટ ગાંઠિયાનો શેપ બનશે। તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા એક સાથે કેવા સરસ બને છે। એક સાઈડે મેં તેલ ગરમ મૂકી દીધું છે અને ગાંઠિયા પણ બની ગયા છે। હવે આપણે એને તેલમાં ડીપ ફ્રાય કરશું। તમે જોઈ શકો છો ગાંઠિયા એકદમ સરસ ફૂલીને ઉપર આવી ગયા છે, એને તોડવાની બી જરૂર નહીં પડે, એ જાતે જ જાતે તમે જોઈ શકો છો ક્રેક આવી ગઈ છે અંદર અને જાતે જ તૂટી જશે ગાંઠિયા આપણા સરસ તળાઈ ગયા છે। મેં એની માટે એક મસાલો રેડી કર્યો છે, મરી અને હિંગનો। એ આપણે ગાંઠિયા તળાઈ જાય એટલે એની ઉપર સ્પ્રિંકલ કરવાનો છે। તમને મારો વિડીયો ગમ્યો હોય તો મોમ્સ કિચનને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી।